જાફરાબાદના મતિયાળા નજીક આવેલા તપોવન ટેકરીમાં તપસ્વી આશ્રમ ખાતે બ્રહ્મચોરિયાસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો ભૂદેવો અને તપસ્વી બાપુના આશ્રમ ખાતે પ્રસાદનો લાભ લીધો હતો। જાફરાબાદના મતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે બ્રહ્મચોરિયાસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો ભૂદેવો અને તપસ્વી બાપુના આશ્રમ ખાતે પ્રસાદનો લાભ લીધો હતો। તપોવન ટેકરી જાફરાબાદ ખાતેથી 1008 પૂજ્ય તપસ્વી બાપુના આશ્રમ ખાતે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે અને બ્રહ્મચોરિયાસીનું આયોજન, જેમાં ભૂદેવો, સાધુ સંતો તેમજ બાપુના સ્વયંસેવકો બોડી સંખ્યામાં બાપુની પ્રસાદીનો લાભ લેતા હતા। ત્યારે આ વખતે પણ બ્રહ્મચોરિયાસીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વેપારી આગેવાનો અને બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સાધુ સમાજના આગેવાનોએ પણ લાભ લીધો હતો। આ ઉપરાંત અહીં તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આંખના મોતિયા તેમજ આંખને લાગતી અન્ય તકલીફો માટે ફ્રી કેમ્પસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।